કેમ છો બાળકો? મજામાં? હું હેતલ વ્યાસ ફ્રોમ અક્ષર સ્કૂલ. હવે આપણે આગલા પીરિયડમાં જોયું હતું કે આપણે આ જોડકણા છે એ પહેલા આપણે એમાં બધામાં કલર પૂરવાનો આ ગેમ રમવાનું જોયું હતું. હવે આપણે જોઈશું ઉખાણા. બરાબર? જોડકણા છે. હળ ચલાવે, ખેડૂત હળ ચલાવે, ખેતર ખેડી અનાજ પકવે, ખેડૂત ખેતી કરે. બરાબર? એવી જ રીતે આપણે પાઠ્ય પુસ્તકમાં પણ છે. હળ ચલાવે, ખેતર ખેડે, માટી ખાતર નાખે, ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે. તો આમાં તમે એની સૂચના વાંચો કે જોડકણા સાંભળો, ગાઓ અને ચિત્ર શોધી ચોંટાડો. તો તમારે આ બાજુનું ખાનું જે છે એ બાજુના ખાનામાં જેવી જ રીતે સ્વાધ્યાય પોથીમાં ચિત્ર આપેલા છે એવા જ ચિત્ર તમારે અહીં પાઠ્યપુસ્તકમાં લગાવવાના છે. એવી જ રીતે છે લાંબી લાકડી ખભે રાખી, ગોવાળ ગાયો ચારે, પેટ ભરીને ઘાસ ચરાવી, સાંજે પાછો આવે. તો લાંબી લાકડી ખભે રાખે, તો લાંબી લાકડી છે ખભે એ કોણ રાખે? તો કે ગોવાળભાઈ, જે ગાયો અને ભેંસો ચરાવે છે. પેટ ભરીને ઘાસ ચરાવી, ગાયો અને ભેંસોને આખો દિવસ ઘાસ ચરાવીને પેટ ભરાવી દે છે અને સાંજે પાછો આવે છે. બરાબર? તો અહીંયા આપણે શું કરવાનું છે? તો અહીંયા એનું ચિત્ર, ગોવાળભાઈનું ચિત્ર ચોંટાડવાનું છે. બરાબર? તો જે આપણે સ્વાધ્યાય પોથીમાં દેખાય જ છે. બરાબર? કે આ ગાયો ભેંસોનું છે. એવી જ રીતે દરજી જબલું બનાવે, ખમીસ સીવે, બટન ટાકે, દરજી સલવાર બનાવે. તો આ રીતે દરજીનું ચિત્ર છે. તો આ જ રીતે આપણે ત્યાં પાઠ્યપુસ્તકમાં પણ જે ચિત્ર લગાવવાના છે એ ચિત્ર લગાવીશું. હવે સ્વાધ્યાય પોથીમાં જોઈએ તો લાકડું લાવે, કરવત લાવે, સુથાર ઘરમાં આવે, ટેબલ કબાટ બનાવે. તો જો લાકડું લાવે, કરવત લાવે. આ લાકડું છે, કરવત છે, અને આ જે કરવતનો ઉપયોગ કરે છે એ સુથારભાઈ છે. તો સુથાર ઘરમાં આવે અને ટેબલ કબાટ બનાવે. તો આ જોડકણા પણ આપણે કરી ગયા છીએ. હવે એના પછીનું છે કે પેજ નંબર છે 42. શબ્દ લખી વાક્ય ફરીથી લખો. તો હવે આમાં શું છે કે આપણને ચિત્ર આપેલું છે, ઈ ચિત્રનો આપણે શબ્દ લખવાનો છે. જેમ કે મને, તો આ ચિત્ર શેનું છે? ચીકુ. તો આપણે અહીંયા ખાલી જગ્યામાં શું લખવાનું છે? ચીકુ. મને ચીકુ આપ. હવે સામેની લીટી છે જે ઈ સામેની લીટીમાં આપણે બે લાઈનની વચ્ચે સરસ મોટા અક્ષરે શું લખવાનું છે? મને ચીકુ આપ. પછી શું છે? તો કે આ ચિત્ર શેનું છે? ગુલાબનું. તો અહીંયા ખાલી જગ્યા છે એમાં આપણે આ ચિત્ર છે એવો જ શબ્દ લખશું, ગુલાબ લાલ છે. પછી તો કે આખી લીટી લખશું કે ગુલાબ લાલ છે. એના પછી મુગટ પહેરવાની મજા પડે. તો આ ચિત્ર છે મુગટનું, પણ આપણે અહીંયા ખાલી જગ્યામાં છે મુગટ શબ્દ લખશું તો પહેરવાની મજા પડે. તો આ આખું વાક્ય પછી ફરી અહીંયા આપણે લખશું. કેવી રીતે? તો કે મુગટ પહેરવાની મજા પડે. પણ મિત્રો તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે બે આ લીટી, લાલ લીટી છે એની વચ્ચે સરસ મોટા અક્ષરે એક શબ્દ લખાઈ જાય, પછી થોડી જગ્યા મૂકીને બીજો શબ્દ, ને એમાં પછી થોડી જગ્યા મૂકીને ત્રીજો શબ્દ, એવી રીતે સરસ અક્ષરે તમારે લખવાનું છે. હવે આ શેનું ચિત્ર છે? તો કે ઘુવડભાઈનું. તો કે આપણે અહીંયા શબ્દ મૂકવાનું છે, ઘુવડ રાતે જાગે. પછી તો કે આખી લીટી આ રીતે આપણે લખવાની છે, ઘુવડ રાતે જાગે. પછી આ શું છે? તો કે આ નેપકિન છે. તો અહીંયા શબ્દ લખવાનો, નેપકિન થી હાથ લૂછ. બરાબર? હવે આખો લીટી લખવાની છે, એટલે કે આખું વાક્ય આપણે લખવાનું છે, નેપકિન થી હાથ લૂછ. બરાબર? હવે આ શેનું ચિત્ર છે? તો કે આ સાબુનું ચિત્ર છે. તો અહીંયા આપણે શબ્દ મૂકવાનો છે સાબુ. સાબુથી પગ ઘસ. હવે આખું વાક્ય આપણે મોટી લીટીમાં લખવાનું છે. તો શું લખશું? સાબુથી પગ ઘસ. હવે તો આ ચિત્ર તો તમને બધાને ખબર જ હશે, તેનું છે તરબૂચનું. હવે અહીંયા આપણને આગળ શબ્દ આપી દીધો છે, આપણે તરબૂચ શબ્દ છે એ વચમાં મૂકવાનો છે. કેવી રીતે? ઉનાળામાં તરબૂચ ખવાય. બરાબર? એક શબ્દ છે આનો પણ ઉપયોગ કરવાનો છે. વચમાં ખાલી જગ્યામાં આપણે તરબૂચ ચિત્ર આપેલું છે એનો શબ્દ મૂકવાનો છે, તરબૂચ ખવાય. તો ઉનાળામાં તરબૂચ ખવાય. હવે શું છે? તો કે આ ચિત્ર છે ખેડૂતનું. બરાબર? તો અહીં ખાલી જગ્યામાં આપણે લખશું ખેડૂત. ખેડૂત
ખેતર ખેડે. હવે પૂરું વાક્ય શું થાય? ખેડૂત ખેતર ખેડે. પણ તમારે આટલા જ મોટા અક્ષર, પછી એક શબ્દની વચ્ચે થોડી જગ્યા, બીજા શબ્દની વચ્ચે જગ્યા, અને પછી એવી રીતે તમારે આખું વાક્ય લખવાનું રહેશે. હવે આ શબ્દ, આ ચિત્ર શેનું છે? તો બધાને ખબર છે, મમ્મી એ ઉપયોગ કરે, બરાબર ને, કુકરનો. તો આ કુકર છે, તો આપણે શબ્દ લખવાનો કુકરની સીટી વાગી. તો અહીંયા કુકરની સીટી વાગી, બરાબર. તો હવે તમને આ રીતે લખતા આવડી જશે. અને આજના હોમવર્કમાં પણ તમારે આ જ શબ્દનો હું ફોટો પાડીને મોકલીશ કે તમારે આ હોમવર્ક લખવાનું રહેશે. હવે વાંચો અને લખો, બરાબર. ગોવાળ ગાય ચારે. તમારે સરસ અક્ષરે ફરી સામે જ બે બ્લુ લીટીની વચ્ચે, આ વખતે લાલ લીટીની વચ્ચે નથી લખવાનું, પણ બે બ્લુ લીટી છે એની વચ્ચે ગોવાળ ગાય ચારે. પછી લુહાર દાંતરડું ઘડે. તો અહીંયા શું લખવાનું? લુહાર દાંતરડું ઘડે. પછી દરજી સલવાર બનાવે. સામે જ લખવાનું દરજી સલવાર બનાવે. વણકર કપડા વણે. તો આપણે એની સામે જ લખવાનું વણકર કાપડ વણે. કડિયો મકાન ચણે. પછી અહીં એની સામે આપણે એ જ વાક્ય લખવાનું છે, કડિયો મકાન ચણે. મોચી જૂતા સીવે. એની સામે આપણે લખવાનું મોચી જૂતા સીવે. માટલું કુંભાર ઘડે. એની સામે આપણે લખવાનું માટલું કુંભાર માટલા ઘડે, બરાબર ને. તો હવે આપણે આ બધું જોઈ ગયા. હવે હોમવર્કમાં, તો હોમવર્કમાં આપણે હું આનો ફોટો પાડીને તો આપું જ છું, તમારે વાક્ય લખવાના જ છે. અને આ વાંચો અને લખો, આ બે વાક્ય છે એ તમારે સ્વાધ્યાય પોથીમાં ઉતારી લેવાના રહેશે. હું એમનો ફોટો પાડીને તમને મોકલીશ. થેન્ક યુ.